92.7 बिग FM पर હાજી જયદીપ બોલું છું. પરાગનો મિત્ર બોલું છું. પરીક્ષામાં બેઠો છું. પરાગના મિત્ર પ્રશ્ન ફટાફટ આપજો. બાથરૂમમાં એક તો સંતાઈ તમારી યાર વાત કરું છું. જો જલ્દી હો. કરાય નહીં ભાઈ આવું. હે તમે એમને ઈ લપમાં પડવા કરતા મને ફટાફટ જવાબ આપજો ને તમે બધા. મને ઈ કયો કે ઓલું મહાભારતમાં છે ને રામ કેમ વનવાસ ગયા હતા? એના મધરારે કઈક ડખા થયા હતા ને એટલે ભર્યો એક મિનિટ. મહાભારતમાં રામ વનવાસ શું કેમ ગયા હતા? મહાભારતમાં રામ થોડી હોય. અરે ભાઈ મહાભારતમાં રામ થોડા હોય યાર. હવે તમને આવડે છે કે તમને નથી આવડતું? આવડે છે પણ મહાભારતમાં રામ થોડા હોય યાર. હવે ગેલેલિયોએ ગ્રેવિટી કઈ રીતે શોધી હતી? ગેલેલિયોએ ગેલેલિયો ક્યાં યાર? ગેલેલિયો કેમ આમ ગડબડ કરો છો? ગડબડ નથી કરતો ભાઈ, પણ તમારા સવાલ જ એવા છે તો શું કરવા? ગેલેલિયો ગ્રેવિટી ક્યાં શોધી હતી યાર? તો ન્યૂટને શોધી હતી. તો પછી એમની તો આમાં કેમ ગેલેલિયો પૂછ્યો છે પ્રશ્નમાં પરીક્ષામાં? અરે ભાઈ તમે તમારા પેપર સેટર ને પૂછો. એમની મને તો એમની મને બીજો ફટાફટ જવાબ આપો કે અમિતાભ બચ્ચન ગુજરાતના પીએમ ક્યારે હતા? અમિતાભ બચ્ચન 2005 માં. એટલે ગુજરાતના પીએમ હતા 100% ખાતરી જ તમને? પીએમ નતા, ઓલા હતા બ્રાન્ડ એમ્બેસેડર હતા. એટલે પીએમ નહોતા ને? પીએમ નહોતા ભાઈ. આ તમે ક્યાંથી આવા સવાલ લઈ આવ્યા હો યાર? મગજનું દહીં કરી નાખ્યું તમે તો યાર. તમે ખરેખર ટીચર છો? અરે હા બાપા, હું ખરેખર ટીચર છું. હવે હિમાલય ક્યાં સાગર નું નામ છે? મને ઈ કયો ને હાલો ફટાફટ. હિમાલય નું હિમાલય પર્વત છે. ભાઈ હિમાલય તો પર્વત છે. તો એમની તમે ટીચર છો તો આટલું બધું કેમ વિચારો છો? અરે એલા ભાઈ આ તમે કન્ફ્યુઝન કરી નાખો તો શું કરવું યાર? મને એવું કે ગુજરાતની રાજધાની દિલ્હી ક્યારે બની? તું ડોબો લાગસ મને તો યાર. પરીક્ષામાં પૂછાણા છે ઈ તમને પૂછ્યું એમને. તમે પરીક્ષામાં આવા સવાલ થોડા પૂછાય કાકા યાર. તું યાર અમે પરીક્ષા દીધી અને અમે લઈ છોકરાઓની પરીક્ષા. તમને ખરેખર બધું આવડે છે 100%? એલા ભાઈ મને આવડે છે પણ આવા સવાલ થોડા કોઈ ન આવડે. તને આવડે છે? પરીક્ષામાં પૂછવા વાળા ખોટાડા હશે. હું આ તો ખોટા છે, મને શું ખબર ભાઈ. મગજ ફરી જાય એવા સવાલ. એમની તો ગુજરાતની રાજધાની દિલ્હી ક્યારે હતી? દિલ્હી ભારતની રાજધાની છે, ગુજરાતની રાજધાની થોડી હોય. તો એમની તો આમાં એવું લખ્યું છે ગુજરાતની રાજધાની દિલ્હી ક્યારે બની? એમની ભાઈ લે વળી પાછા એ જ સવાલ લેવો તો યાર ખરેખર યાર તારું ફરી ગયું લાગે છે. સારા ન્યુરો સર્જન ને કોક ને ચેકઅપ કરાવ ભાઈ. જયદીપભાઈ તમે સાચા છો. 92.7 બિગ એફએમ રેડિયો માંથી વિનોદ બોલું છું અને પરાગે તમારા નંબર આપ્યા હતા તમારું મામું બનાવવા માટે. મને કે મહાભારતમાં રામ ક્યારે વનવાસ ગયા હતા? અરે મહાભારતમાં યાર રામ હોય જ નહીં. માસ્તૃની યાર પરીક્ષા લઈ લીધી હો. એક વખત બોલી દો મામું બનાવ્યો. મામું બનાવ્યો. જો તમે પણ કોઈને મામું બનાવવા માંગતા હોવ તો SMS કરો FM 927 સ્પેસ મામું. મોકલી આપો 55454 પર.